તો આ તરફ દબાણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે। સરકાર કામ કરવામાં નબળી હોવાનું કોર્ટે નોંધ લીધી છે। રોડ ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી। અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી તે રીતે લાલ આંખ સરકાર સામે હાઈકોર્ટે કરી છે। દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે। સરકાર પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી। કોર્ટમાં ચર્ચા થાય પછી કામ કરવાનો દેખાડો કરાય છે। છેલ્લા 7 વર્ષથી ચર્ચા થાય છે પરંતુ હજુ પણ ફ્રેમવર્ક ચાલી રહ્યું છે। તો આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, આ સમગ્ર મામલે હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને સરકારને એવું કહ્યું છે કે તમારી પાસે કોઈ જ પોલિસી નથી, કોઈ ચાર્જ ફ્રેમવર્ક નથી આ સમગ્ર કામગીરી માટે। શું છે વધુ વિગતો? અંકિત, મેગા સિટી અમદાવાદ જેવા મહાનગરોની અંદર સૌથી મોટી સમસ્યાઓ હોય છે દબાણની, તેની સાથે રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓની। આને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી અને સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી લાલ આંખ કરી હતી અને સ્પષ્ટતા કરી છે કે સરકાર પાસે કોઈ યોગ્ય પોલિસી નથી, કોઈ નીતિ નથી અને તેના જ આધારે દબાણો અને રોડ રસ્તાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને સરકાર તે મુદ્દે યોગ્ય કાર્યવાહી નથી કરી શકતી। હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે અમે કોઈ તમારા સુપરવિઝનરી કોઈ કમિટી નથી કે કોઈ એજન્સી નથી કે જે તમારા ઉપર મોનિટરિંગ કરે અને જ્યારે રાજ્ય સરકારને કહેવામાં આવે ત્યારે જ માત્ર કામનો દેખાડો કરવામાં આવે, 7 દિવસ પૂરતું કામ થાય અને ફરી પાછી સ્થિતિ હતી તેવી થઈ જાય। આ ઉપરાંત હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી જે રસ્તા ઉપર રહેનારા કે દબાણ કરનારા લોકો છે તેમને પ્લોટ નહીં ફળવાય ત્યાં સુધી આ પ્રકારના જે બનાવો છે અથવા તો આ પ્રકારની જે સ્થિતિ છે તેનું સર્જન થતું રહેશે। માટે યોગ્ય પોલિસી બનાવો, યોગ્ય નીતિ નિયમો બનાવો, યોગ્ય નિયતિ રાખો અને ત્યારબાદ કામગીરી કરો અને આનું યોગ્ય કરીને નિરાકરણ લાવો। અને આ જ મામલે હવે 27 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાઈકોર્ટમાં થનાર છે, જેમાં બંને પક્ષ તરફથી એટલે કે સરકાર તરફથી પણ પોતાનો મત છે તે રજૂ કરવામાં આવશે અને સાથે જ આ જે હાઈકોર્ટે જે ઝાટકણી કાઢી છે ત્યારબાદ યોગ્ય કાર્યવાહી થાય અને રસ્તાઓ દબાણ મુક્ત બને તે પ્રકારની કામગીરી કરતી જો સરકાર જોવા મળે તો પણ નવાઈ નથી। જી અંકિત। આ તરફ સુરતમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું અને પનાસ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા। મંચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા। અખાદ્ય મંચુરિયનનો પદાર્થ જે છે તે ત્યાંથી જપ્ત કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગે ગંદકીને લઈને ત્યાં દંડ પણ ફટકાર્યો છે। મંચુરિયનના જે વડા બનાવતા હોય તેવી સંસ્થાની આપણે મુલાકાત લીધી છે। આ મુલાકાત દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમ મુજબ જે હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ તે ન હોવાને કારણે અનહાઇજેનિક કન્ડિશન માટે એને નોટિસ આપવામાં આવી છે તેમજ સેનેટરી ડિપાર્ટમેન્ટ દ્વારા એને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। તો આ તરફ અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં પાણીપુરીને લઈ એએમસીએ મેગા ડ્રાઈવ યોજી છે કારણ કે પાણીપુરીના પાણી અને મસાલાની તપાસ કરવી અતિ જરૂરી છે। તેવામાં 1121 લારી પરથી આરોગ્ય વિભાગે નમૂના લીધા છે। આ તપાસ દરમિયાન 280 લારી પર પાણીમાં કલર મળી આવ્યો છે। પાણીપુરીના પાણીમાં કલર મળી આવ્યો છે। 77 જગ્યાએ પાણીના બેક્ટેરિયાની તપાસ કરાઈ છે। 2 જગ્યા પરથી પાણીના બેક્ટેરિયા પણ મળી આવ્યા। છેલ્લા 10 દિવસમાં પાણીપુરીની લારીઓની તપાસ જે છે તે આરોગ્ય વિભાગ કરી રહ્યું છે, જેમાં અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે। છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા જેટલા પણ પાણીપુરીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અંદાજિત આ પ્રમાણે 1121 જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે। સાથે સાથે 77 જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે, જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે। આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો। આ તરફ યુએઈના રાષ્ટ્રપતિ ભારત આવી પહોંચ્યા છે। શેખ મોહમ્મદ બિન ઝાયદ દિલ્હી પહોંચ્યા છે। યુએઈના રાષ્ટ્રપતિનું પીએમ મોદીએ સ્વાગત કર્યું છે। યુએઈ અને સાઉદીના તણાવ વચ્ચે અલ નાહયાનની આ મુલાકાત ખૂબ જ સૂચક છે। શેખ મોહમ્મદ બિન ઝાયદની 10 વર્ષમાં આ 5મી ભારત યાત્રા છે। બંને નેતાઓની મુલાકાત પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે।
2024-25માં ભારત યુએઈનો વેપાર $100 અબજ ને પાર પહોંચ્યો છે। આ તરફ હારીજ નગરપાલિકામાં ભાજપના 11 કોર્પોરેટરોએ બળવો પોકાર્યો છે। કહ્યું કે વિકાસના નામે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। નગરપાલિકાના પ્રમુખ માત્ર મીટિંગમાં હાજરી આપીને જતા રહે છે। 1 મહિના પહેલા 11 કોર્પોરેટરે લેખિતમાં રજૂઆત કરી હતી। કોર્પોરેટરોએ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। માંગણીઓ ન સંતોષાય તો રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। હું 2 વાર મામલતદાર ઓફિસે જઈ, 2 વાર નગરપાલિકામાં આવી, તોય સતત 3જી વાર આવી પણ કોઈ સાહેબો હાજર છે નહીં। અને ગટરનો અને પાણીનો પ્રશ્ન 3-4 મહિનાથી અમારે પાણી બિલકુલ આવતું નથી। અમે ઘડી જઈએ છીએ પાટણ અથવા હારીજ નગરપાલિકા મામલતદાર ઓફિસે, પણ તોય છતાં અમારો કોઈ પ્રશ્ન સાહેબ સાંભળતા નથી। જ્યારથી ચૂંટાઈ છું ત્યારથી લોકોની સમસ્યામાં એક પણ સમાધાન નથી કરી શકી। જે મેં પર્સનલી કર્યો તો બરોબર છે, બાકી પ્રમુખ સાહેબ જોડે આવીને કહીએ કંઈ બી તો એ હાજર જ ના હોય, એટલે પછી સાંભળવાનો પ્રશ્ન જ ના રહે। હમણાં મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું, જે અહીંયા વણકરવાસમાંથી, કે અહીંયા આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો, એમના કાન બંધ કરી દીધેલા। હવે આ કોઈ એમનું રીત નથી કે કાન બંધ કરી દે। અમે રજૂઆતો કરવા આવીએ છીએ તો પ્રમુખ ઉપપ્રમુખ હાજર જણાતા નથી। અમે 11 કોર્પોરેટરો સાથે મળીને અહીંયા આવ્યા અત્યારે, તો પ્રમુખ ઉપપ્રમુખ કોઈ હાજર છે નહીં। અમને જ્યારે ઠરાવ પાસ કરે તો અમને મિટિંગમાં વાંચીને સંભળાવતા નથી અને અમને ખાલી જે રજિસ્ટર હોય એમાં સાઇન કરાવી લે છે। અમે ઠરાવ માગીએ છીએ કામોના તો પણ અમને પ્રોવાઈડ નથી કરતા। અમે કોર્પોરેટર પદે ચૂંટાયા પછી 10 મહિના થયા, આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી। મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી, કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી। તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે। આ તરફ રાજકોટ મનપાની કામગીરીથી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે। આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા, આ વિભાગો જે છે તેમની વચ્ચે લડાઈ ચાલી રહી છે। ત્યારે મનપામાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા હવે અઘરા બન્યા છે। CRS પોર્ટલમાં જન્મનો દાખલો લિંક કરવો જરૂરી છે અને દાખલો લિંક હશે તો જ આધાર કાર્ડમાં ફેરફાર કરી શકાશે। દરરોજના 200થી વધુ લોકો તે મામલે હેરાન થઈ રહ્યા છે। QR કોડ મનપાને બદલે CRS પોર્ટલમાં લિંક હોવું જરૂરી છે। ત્યારે 1945થી 2020 સુધીની યાદી CRS પોર્ટલમાં લિંક છે। CRS પોર્ટલમાં મહિને 100 યાદી જનરેટ કરવાની હાલ મંજૂરી છે। મહિને 100 યાદી જનરેટ થાય તો વર્ષો નીકળી જાય। 2020 પહેલા જન્મેલા 20 લાખ લોકોની યાદી ચડાવવાની બાકી છે, ત્યારે એક્સેસ ન મળ્યા હોવાનો જન્મ મરણ વિભાગનો દાવો છે। આધાર વિભાગનો આગ્રહ છે કે QR કોડ વાળો દસ્તાવેજ હોવો જોઈએ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ઇસ્યુ કરવામાં આવે છે પ્રમાણપત્ર, એ QR કોડ વાળા દેવામાં આવે છે। તેનો QR કોડ છે એ એક્ટિવ છે। દરેક QR કોડ તમે વેરીફાઈ પણ કરી શકો છો અને એનો ડેટા છે એ સાચો છે કે ખોટો એ અમારી વેબસાઇટ તમને જાણ પણ કરે છે। તેમ છતાં આધાર વિભાગ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ QR કોડ નહીં ચાલે, તમે CRSનો QR કોડ લઈ આવો। એના કારણે અમારે આ બોર્ડ મારવું પડ્યું છે। રાજકોટના મહાનગરપાલિકા પાસે 1944થી લઈ અને 2020 સુધી અંદાજિત 20 થી 25 लाख डेटा स्टोर करेलो छे। आधार कार्ड नहीं बन रहा है और जन्म तिथि सुधारने के लिए गया, सुधार कर भी लाया तो आधार कार्ड में बोल रहा है कि नहीं चलेगा, फैन से सुधार कर लाओ। आधार कार्ड माटे तो पहला आपणे आ जन्म तारीखनो दाखलो अपडेट करावવો પડે છે નવા પોર્ટલ પ્રમાણે અને નવા પોર્ટલની અંદર આ લોકો CRS પોર્ટલની અંદર ચડાવી નથી દેતા, નવો દાખલો આપી દે છે સુધારીને, પણ CRS પોર્ટલમાં એ લોકો ક્યારે ચડાવશે એનો કોઈ જવાબ એ અધિકારીઓ જવાબ આપી નથી રહ્યા। અને CRS પોર્ટલમાં અપડેટ ના થયું હોય, CRS પોર્ટલમાં અપડેટ ના થયું હોય તો એ હિસાબે અહીંયા આધાર કાર્ડ અપડેટ થતું નથી। આ દિશાની અંદર હું હમણાં અધિકારીને બોલાવીને વિગતો માગીને જે ફોર્મેટમાં રજૂઆત કરવી પડે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જે ફોર્મેટમાં રજૂઆત કરવી પડે એ રજૂઆત કરી અને લોકોને મુશ્કેલી ન પડે એના માટેના રાજકોટ મહાનગરપાલિકા ચોક્કસ પ્રયત્ન કરશે। આ તરફ દ્વારકાના વસઈમાં એરપોર્ટના પ્રાથમિક સર્વેનો પ્રારંભ થઈ ગયો છે। એરપોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ સર્વેની કામગીરી અટકાવીને તેનો પણ વિરોધ કર્યો હતો। વસઈ, મેવાસા, ગઢેચીમાં 800 એકર જમીનની પસંદગી કરાઈ છે।
પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓએ ખેતરોમાં સર્વે કર્યા. ખેડૂતોએ મંજૂરી વિના સર્વે થયાના આક્ષેપો કર્યા છે. સવારથી વસઈ પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. मेवासा गांव के अंदर आज सर्वे कर रहे हैं और टोटल यहाँ पे तकरीबन हमने 267 सर्वे नंबर्स के ऊपर सर्वे करना है. इसके ऊपर कुछ सर्वे नंबर है जो गवर्नमेंट के हैं और कुछ सर्वे नंबर है जो प्राइवेट के हैं. अभी फिलहाल हम सबसे ज्यादा जोर गवर्नमेंट के जो सर्वे नंबर है उसके ऊपर दे रहे हैं, क्योंकि गवर्नमेंट के सर्वे नंबर जो है उसको काफी जगह पे देखा है कि एनक्रोचमेंट हुआ है और जो भी एनक्रोचमेंट गवर्नमेंट सर्वे नंबर के ऊपर हुआ है उसको हम जो भी रेवेन्यू कोड है उसके मुताबिक उसके आगे की प्रोसेस करेंगे. भाई प्रांत अधिकारी साहेबનું એવું કહેવાનું હતું કે ભાઈ અમે ડાયરેક્ટ સર્વે કરવા આવ્યા છીએ, એટલે અમે સીધા ખેતરે આવ્યા કે ભાઈ તમે અમને નોટિસ આપ્યા વગર સર્વે કઈ રીતે કરી શકો. તો પ્રાંત અધિકારી સાહેબે જણાવ્યું કે ભાઈ આ પ્રાથમિક સર્વે છે, આમાં તમને નોટિસ આપવાની જરૂર નથી. બીજી વાત એ કે નોટિસ આપ્યા વગર સર્વે ન થઈ શકે અને પ્રાંત અધિકારીનું નિમણૂક જમીન સંપાદન અધિકારી થઈ છે કે નહીં એનો પણ લેટર અમે પ્રાંત અધિકારી પાસેથી આજરોજ માગ્યો છે. અને બીજી તરફ પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ તેમની સમગ્ર ટીમ લઈ અને ખેતરે જઈને સર્વે પ્રાથમિક સર્વે ચાલુ કરી દીધું છે. મતલબ કે સંપાદનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આટલો બધો ખેડૂતોનો પ્રચંડ વિરોધ હોવા છતાંય જો બળજબરીપૂર્વક જ એરપોર્ટ બનાવવાનો હોય તો ખરેખર ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યો છે. આ તરફ વાત સુરતના અરેઠમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ. તડકેશ્વર ગામમાં નિર્માણાધીન ટાંકી હતી જે ધરાશાયી થઈ ગઈ. હવે આ ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ આ ટાંકી ધરાશાયી થઈ ગઈ. ટાંકીમાં 7 લાખ લીટર પાણી ભરાઈ તેમાં ચકાસણી કરાઈ હતી. જોકે પાણીની ટાંકી ધ્વસ્ત થતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જોકે એ વાત સારી છે કે કોઈ જાનહાનિ આ ઘટનામાં નથી થઈ, પરંતુ સવાલ ચોક્કસપણે કે આવું તો આખરે કેવી રીતે કામ કરાયું કે 7 લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થઈ ગઈ. જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં કોણે નાખ્યા તે સવાલ થઈ રહ્યો છે. શું બાંધકામમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હતું જે ચાળી ખાય છે કે વપરાયું જ હતું જે આ ઘટના ઘટી છે તે બાદ? બાંધકામ સમયે જવાબદાર અધિકારીઓ ક્યાં ઊંઘતા હતા? જ્યારે કામગીરી થઈ રહી હતી ત્યારે આ અધિકારીઓ ક્યાં હતા? અડધો ભાર પણ આ ટાંકી કેમ સહન ન કરી શકી તે સવાલ છે. શું જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે. જે નહીં જ થાય તે ગુજરાતની જનતા જે છે તે માની ચૂકી છે, કારણ કે જો આ પ્રકારે કોઈ કાર્યવાહી થતી હોત તો આ પ્રકારના મામલાઓ વારંવાર સામે ન આવતા. આ તરફ વડોદરા હરણી બોટકાંડના પીડિતોને અરવિંદ કેજરીવાલ આજે મળ્યા હતા. 2 વર્ષથી બોટકાંડના પીડિતોને ન્યાય નથી મળ્યો તેવો આરોપ અરવિંદ કેજરીવાલે લગાવ્યો અને તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હંમેશા બોટકાંડના પીડિતો સાથે રહેશે. બોટકાંડના કોન્ટ્રાક્ટર ભાજપના હોવાથી છૂટી ગયા હોવાનો પર તેમણે આરોપ લગાવ્યો. બોટકાંડના પીડિતોનું કેજરીવાલને મળ્યા બાદ આ નિવેદન જે છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. કેજરીવાલે ન્યાયનું આશ્વાસન પીડિતોને આપ્યું છે. अभी उस हत्याकांड के से संबंधित जितने परिवार हैं, ये परिवार के सब लोग मुझसे मिलने के लिए आए थे. इन्होंने अपना सारा दुख बताया कि आज 2 साल होने के बावजूद एक भी दोषी को कोई सज़ा नहीं मिली है. ये बड़े दुख की बात है. जो ठेकेदार थे, जो अफसर थे, जिम्मेदार अफसर थे, जो ठेकेदार थे, वो खुलेआम घूम रहे हैं. उनके खिलाफ कोई कार्रवाई नहीं हुई है. અને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા ન્યાયની લડતમાં અમે તમારા સાથે છે. अब 2 વર્ષ થયા તો શું છે ભાઈ? હવે 2 વર્ષ થયા હોય કે કેટલા બી વર્ષ થયા હોય, માનું દુઃખ એ દુઃખ હોય. અમે કે નાના બાળકોને 12 વર્ષના દીકરાઓ ગુમાયા છે. यही हुई है जो 2 साल में जो हमारे ऊपर जो बीती है, जो हमसे हम पर, हमने वही सब बातें की. उन्होंने बहुत ध्यान से सुनी और आशा है कि वो कुछ ना कुछ करेंगे इसके इसमें. આ તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં EWS અનામતની માંગ થઈ રહી છે. આવતીકાલે ગાંધીનગરમાં આગેવાનોની એક બેઠક મળવાની છે જેમાં 10% EWSની જેમ ચૂંટણીમાં અનામત આપવા માંગ કરાઈ. દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો તેમાં હાજર રહેશે. EWS માંગ પર દિનેશ બાંભણિયાએ કહ્યું કે ચૂંટણીઓમાં અનામત આપવા અમારી માંગ રહેશે. અમને પણ અનામત આપવામાં આવી છે. જે આર્ટિકલ 16(5)ની જોગવાઈ છે, જે ઓબીસીને આપવામાં આવી છે, એ જ અમારી પદ્ધતિ છે. તો અમને પણ એમાં અનામતની જોગવાઈ સ્થાનિક સ્વરાજની અંદર લાગુ કરવામાં આવે એવી માંગણી લોકો તરફથી અમે આજે સરકારને આવતીકાલે અમે રજૂ કરવાના છીએ.
મુખ્ય બાબત એ છે કે સ્થાનિક સ્વરાજની અંદર પ્રતિનિધિત્વ કરવા માટે અનામતની જે જોગવાઈઓ લાગુ થઈ છે તેમાં ઘણી બધી વિસંગતતાઓ છે, ટેકનિકલ ખામીઓ છે, તેનું પણ ધ્યાન સરકારને દોરવામાં આવશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર બિન અનામત વર્ગને કોઈ પણ રીતે નારાજ નહીં કરે અને જ્યાં સુધી બિન અનામત વર્ગના અનામત માટે જોગવાઈ ન થાય ત્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન કરવામાં આવે એવી અમારી પ્રેર કાયદાકીય અને રાજ્ય સરકાર બંનેને છે.